વિદ્યાર્થી મિત્રો, તમે જો ધોરણ 12 ના ગણિતની તૈયારી કરો છો, બોર્ડ લેવલની કરો છો, ગુજકેટની કરો કે જેડબલઈ લેવલની કરો છો, ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે એ વારંવાર તમને ઉપયોગ આવતું હોય છે, બરાબર છે. અલગ અલગ પ્રકારના વિકલનના ચેપ્ટર હોય, સંકલનના ચેપ્ટર હોય કે પછી ત્રિકોણમિતીય પ્રતિવિધેયના પોતાના ચેપ્ટર હોય. તો આપણે ત્રિકોણમિતીય વિધેયોના વારંવાર ઉપયોગો કરતા હોય છે, પણ બેઝિક ફોર્મ્યુલાઓ તમને જ્યાં સુધી નથી આવડતી ત્યાં સુધી હાઈ લેવલના દાખલા ક્યાંથી આવડશે ભાઈ, બરોબર છે. તો બેઝિક ફોર્મ્યુલામાં તમારે કેવી રીતના ટ્રીકથી યાદ રાખવું, તો જોજો ભાઈ. આજના એક્ઝામ્પલની અંદર મતલબ આ ફોર્મ્યુલાની અંદર આપણે શું શીખવાનું છે, તો કે જ્યારે ટ્રિગોનોમેટ્રિકની અંદર માઇનસ વેલ્યુ આપેલી હોય ત્યારે કઈ રીતના કામ કરવું, બરોબર છે. તો આ ત્રણેયની જોડી યાદ રાખવાની છે, સાઇન ઇનવર્સ, ટેન ઇનવર્સ અને કોસેક ઇનવર્સ. આ ત્રણેયમાં છે ને માઇનસ નિશાની ડાયરેક્ટલી આગળ જશે. સાઇન ઇનવર્સ -x હોય, ટેન ઇનવર્સ -x હોય કે કોસેક ઇનવર્સ -x હોય તો માઇનસ નિશાની ડાયરેક્ટલી આગળ જશે, બરોબર છે. એના સિવાયના ત્રણ છે, કોસ ઇનવર્સ x, કોટ ઇનવર્સ x અને સેક ઇનવર્સ x, પણ x નથી, અહીંયા -x છે. x ની જગ્યાએ માઇનસ જ્યારે આપેલો હોય ત્યારે ચિંતા છે ને ભાઈ, બાકી તો ક્યાં ચિંતા છે. તો આપણે એ શું કરશું ભાઈ, માઇનસ નિશાની આગળ ફેંકશું પણ પાઈ માઇનસ કરશું, પાઈ માઇનસ કરશું. બધામાં માઇનસ નિશાની આગળ જશે, પણ આ બ્લુ કલરના જે ત્રણ વિધેયો છે ને એમાં પાઈ માઇનસ થશે. એટલે કે કોસ ઇનવર્સ હોય, કોટ ઇનવર્સ હોય કે સેક ઇનવર્સ હોય, આમાં બધામાં પાઈ માઇનસ થશે. રેડી? તો આ પ્રકારના છે ને મિત્રો ટ્રિગોનોમેટ્રિકની આ ફોર્મ્યુલાને તમે આવી રીતના ટ્રીકથી યાદ રાખો ને તો ઝડપથી યાદ રહી જાય. ટ્રિગોનોમેટ્રિકના પ્રતિવિધેયો જે મતલબ ઇનવર્સ ટ્રિગોનોમેટ્રિક કહીએ છીએ ને એની અલગ અલગ ઘણી બધી ફોર્મ્યુલાઓ છે, બરોબર છે. આવી જ જો બીજી ત્રણ ફોર્મ્યુલા તમને બતાવું. કોટી પ્રતિવિધેય વારંવાર ઉપયોગી ભાઈ, વારંવાર ઉપયોગી. જેમ નિત્ય સમની ફોર્મ્યુલા છે એવી રીતના અહીંયા શું છે, કોટી પ્રતિવિધેયો. સાઇન ઇનવર્સ વત્તા કોસ ઇનવર્સ બરાબર π/2 થાય, કોટ ઇનવર્સ વત્તા ટેન ઇનવર્સ બરાબર π/2 થાય, સેક ઇનવર્સ વત્તા કોસેક ઇનવર્સ બરાબર π/2 થાય. તો આવા પ્રકારની ફોર્મ્યુલાઓ તમે યાદ રાખેલી હોય ને ભાઈ, એટલે તમને છે ને ગુજકેટ લેવલની તૈયારી કરતા હોય, જેડબલઈ લેવલની તૈયારી કરતા હોય, ક્યાંય તમને તકલીફ નહીં પડે. આવી જ શોર્ટ ટ્રીકો શીખવા માટે મિત્રો આ એપ્લિકેશન છે આપણી મેથ વિથ કેટી સર નામની, એની અંદર તમે જોડાઈ શકો છો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, ઇન્સ્ટા આઈડીગ્રામને આપણે ફોલો કરી શકો છો. ક્લિયર ને ભાઈ? હે, શોર્ટ ટ્રીકો શીખવી જોઈએ કે ન શીખવી જોઈએ ભાઈ, તો ફોલો કરી દેજો ભાઈ.